સુરતના કતારગામ ઝોન અંતર્ગત આવતા વેડ દરવાજા સ્થિત નાસિર નગરમાં બીજી જૂનના થયેલા હાઈ પ્રોફાઇલ ડિમોલેશનને લઈને અનેક વિવાદો ઉભા થયા। નાસિર નગરમાં ડિમોલેશન મુદ્દે મનપાએ તો હાથ ખંખેરી નાખ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં આ ડિમોલેશનને લઈને જાતની ચર્ચાઓ થઈ રહી છે। નાસિરનગરના બેઘર બની ગયેલા લોકો જ્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે મનપાએ ડિમોલેશન કરવાથી નિર્ણયો ભણી દીધો। તો આ ડિમોલેશન કોણે કર્યું, આ મુદ્દે પણ મનપાના એસ્ટેટ વિભાગના જવાબદારો કે પછી મહાનગરપાલિકા કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। હાલ સોશિયલ મીડિયામાં એવી ચર્ચા વહેતી થઈ છે કે કોઈ બિલ્ડરને લાભ કરાવવા માટે આ ખાનગી ડિમોલેશન કરી દેવામાં આવ્યું। જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટના સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત હતો। સવાલ એ થઈ રહ્યો છે કે આ નકલી પ્રશાસને કોની રહેમ નજર હેઠળ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું। આખી ઘટના પાછળ કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને બિલ્ડર લોબીની આર્થિક સાંઠગાંઠ હોવાની વિગતો સપાટી પર આવી રહી છે। જે જગ્યાએ આ વિવાદાસ્પદ ડિમોલેશન કરવામાં આવ્યું ત્યાં બાજુમાં જ એક મોટા માથા ગણાતા બિલ્ડરનો આલિશાન નિર્માણાધીન પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે। બિલ્ડરના પ્રોજેક્ટને મોટો રોડ ફ્રન્ટેજ આપવા માટે અને જમીનની કિંમત રાતોરાત વધારવા માટે આ આખી ગોઠવણ થઈ હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે જોર પકડી રહી છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ ડિમોલિશન પહેલા 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ દાવો કર્યો કે આસલમ વસાહત 60 વર્ષ જૂની છે, જેના વેરા બિલ પર સ્પષ્ટપણે કતારગામ ઝોન અને જમીન માલિક તરીકે સુરત મહાનગરપાલિકા આવું લખેલું છે। આ વસાહતમાં આજે ચોથી પેઢી વસવાટ કરી રહી છે, ત્યારે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા વગર ઘર વિહોણી કરી દેવામાં આવી। આ વિસ્તાર કતારગામ ઝોનમાં આવે છે અને છતાં પણ તોડફોડ માટે સેન્ટ્રલ ઝોનની ટીમ કેમ કાર્યરત હતી તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। તો સુરતના નાસિરનગરમાં ડિમોલિશનના વિવાદમાં ધારાસભ્યએ ચોંકાવનારું નિવેદન આપ્યું। કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ ચોંકાવનારું નિવેદન આપ્યું। ડિમોલિશન સેન્ટ્રલ ઝોન તરફથી નથી કરાયું, કોણ કરી ગયું તેની ચાલે છે તપાસ તેવી વાત ધારાસભ્યએ કરી। આ સાથે પણ કહ્યું કે સેન્ટ્રલ ઝોન તરફથી માત્ર લાઇન દોરીની કરાઈ હતી કામગીરી। સુરત મનપાનો સેન્ટ્રલ ઝોન માત્ર લાઇન દોરી કરવા માટે ગઈ હતી। ડિમોલિશન કોણ કરી ગયું તે તપાસના અંતે જાણ થશે। સુરત શહેરમાં નાસિરનગરમાં ડિમોલેશન થયું હતું। વિનુભાઈ મોરડિયા આપણી સાથે મોજૂદ। સાહેબ, શું ડિમોલેશન છે, કઈ રીતનું ડિમોલેશન કોણે કર્યું? સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। મેં તપાસ, મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી, પણ જે મને માહિતી મળી મીડિયા કે દ્વારા જે માહિતી એ બાબતમાં મેં તપાસ કરી તો સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જે સ્થળ ઉપર જે લોકોએ કર્યા હતા એ લોકોએ એની રીતે જાતે કરેલું છે। ચર્ચા એ ઉઠવા પામી છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારી દેખાય છે, પોલીસ દેખાય છે, તો પછી ડિમોલેશન કેમ એસએમસી નથી કર્યું, કેમ આવું? મેં જે પૂછતાછ કરી એમાં એવું માહિતી મને મળી છે કે આપવામાં આવી છે કે એ લાઇન દોરીમાં આવતી એ જગ્યા હતી કે જે રોડની, એટલે ફક્ત ને ફક્ત કોર્પોરેશન માપ કરવા માટે ગઈ હતી એવું કોર્પોરેશન તરફથી મને જવાબ મળ્યો છે, અને બાકીની જે કર્યું એ પોલીસે કામગીરી કરી છે। લાઇન દોરી હતી તો કેમ અચાનક ડિમોલેશન કરાવી દીધું, કંઈક માહિતી મળી એ બાબત? હવે એ મેં વાત કરી કે લાઇન દોરી ડિમોલેશન એ કોર્પોરેશને કર્યું જ નથી। કોણે કર્યું છે એ હજી આગળનો વિષય છે। મેં કોર્પોરેશન પાસેથી માહિતી મેં લીધી તો કોર્પોરેશનને એમ કોઈ ભૂમિકા એમાં આવતી નથી, કોર્પોરેશને કોઈ કામગીરી નથી કરી। કયા પ્રકારની ફરિયાદો તમારા સમક્ષ આવતી હતી? કઈ રીતના એ સરકારી જમીન ઉપર આ જે બંધાયા હતા મકાનો? મારી પાસે એક પણ ફરિયાદી આવ્યો નથી, મને કોઈએ ફરિયાદ કરી નથી। મને જે માહિતી મળી છે એ માહિતી ફક્ત ને ફક્ત મીડિયા દ્વારા મને મળી। હવે આ ડિમોલેશન થયું છે તો કોર્પોરેશને નથી કર્યું, તો કોણે કર્યું એ બાબતે કોઈ ફરિયાદ? મને કોઈ ફરિયાદ નથી કરી, પણ હું જાણકારી મેળવી રહ્યો છું। મેં કોર્પોરેશન પાસેથી પૂરી જાણકારી મેળવી છે, મ્યુનિસિપલ કમિશનર પાસેથી માહિતી મેળવી છે। મ્યુનિસિપાલિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। યોગ્ય ન્યાય મળશે ખરો જનતાને? એ જોઈશું પહેલા કોણે કાર્યવાહી કરી, જેને અનલીગલ કર્યું તો એની સામે કાર્યવાહી થવી જોઈએ। પોલીસ ફરિયાદ નોંધાશે ખરી? મને જાણ નથી કોણે કરી છે। ફરિયાદી હોય તો ફરિયાદી થાય, અને ફરિયાદી કરે તો ફરિયાદ લઈ શકાય।